અરે બધાની સમસ્યા પૂરી ના જ થાય. સાહેબને મેં કહી દીધું કે બધા પ્રોગ્રામ પતી ગયા છે. સારું, આ વાતની જાણ હું સાહેબને કરીને આવું છું. આપણા ગેટ પાસે ઊભી ના રાખતા, એને અહીં લઈ આવો. સાહેબ જોશે તો મારા પર બૂમો પાડશે. પોતાનું ઘર-બાર છોડીને પણ સાહેબ લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરે છે. એનો જ આ લોકો ફાયદો ઉઠાવે છે. ગેટ પાસે ઊભા ના રહેશો, તમને ત્યાં અંદર જવાનું કહ્યું છે. આવો. ઠીક છે સર, ખૂબ ખૂબ ધન્યવાદ. આવો. કાવ્યા, શું થયું? આવી રીતે તું કેમ આમ તેમ કરી રહી છે? શાંતિથી એક તરફ સૂઈ જા. મમ્મી, મને બહુ ભૂખ લાગી છે મમ્મી. સાંભળો જી. સાંભળ્યું મેં. શું કરું હું? હોટલમાં જઈને બંને માટે જમવા લઈને આવ કે શું? હું તો અહીંયા જાણે મસ્ત પેટ ભરીને ઠૂસીને બેઠો છું ને. હું એવું નથી કહી રહી તું કઈ બોલીશ જ નહીં. તારી દીકરીના મિથ્યાભિમાનને કારણે આપણા પરિવારની આજે આ હાલત થઈ છે. સમજી ને તું? જ્યારે ફૂલ વેચીને પૈસા લાવતી, પોતાના માર્ક્સ બતાવીને હું ફર્સ્ટ આવી છું એવું કહેતી હતી ને, ત્યારે તો એના બહુ વખાણ કરતી હતી. તો પછી હવે ભૂખ પણ સહન કરતા શીખો. સુશીલા, આ કેવી હાલત થઈ છે તમારી? અહીં ક્યાં સુધી બેસી રહેશો? ચલો મારા ઘરે ચલો. તમારા લોકોની મુશ્કેલી હું સમજી શકું છું. અત્યારે આજની રાત તમે મારા ઘરે રહી જાઓ, પછી કાલે જોઈએ છે શું કરી શકીએ છે. હવે ઘરે ચાલો. જુઓ, ના અમે કદી કોઈના ઘરે ગયા છીએ, ના ક્યારે જઈશું. તું વૈષ્ણવજીને જાણે છે ને? એ કોઈના ઘેર નહીં જાય. તમારું આ સ્વાભિમાન તમારી દીકરીમાં ઉતર્યું, એટલે જ હું ખાવાનું અહીં લઈ આવ્યો છું. હાથ ધોઈ લો, પીરસી દઉં છું. ચાલો. એ ત્યાં જ ઉભો રહે. છેક અત્યારે યાદ આવી હવે? હે ભાઈ, બીપી વૈષ્ણવ માટે અત્યાર સુધી બોલવા માટે એક પણ પોઈન્ટ નહોતો તારી પાસે, પણ હવે તક છે એવું વિચારીને ટપકી પડ્યો ને? મને ખબર છે અત્યારે તમે થોડું ખવડાવશો ને પછી દુનિયાભરમાં કહેતા ફરશો કે બીપી વૈષ્ણવની મદદ તો અમે જ કરી હતી. મહાન બનવાનો બહુ શોખ છે ને તમને લોકોને? શું વૈષ્ણવજી, તમે ભૂખ્યા હશો એટલે જ હું ખાવાનું લાવ્યો, અને તમે અમને જ ગમે તેમ બોલી રહ્યા છો. એકવાર અમે બધા ભૂખ્યા મરી જઈશું, પણ કોઈની સામે પોતાનો હાથ ક્યારે નહીં લંબાવીએ. આ કેવી વાત થઈ વૈષ્ણવજી? આવું કેમ કહો છો? આ તો તમારા માટે કહીએ છીએ. હા હા, તમે તો અમારા સારાની જ વાત કરો ને, પણ અમારું તો બધું ખરાબ થઈ ગયું ને. જાઓ જાઓ, કામ કરો તમારું. આવા સમય આવીને થોડું ખાવાનું આપી બીજાની નજરમાં મહાન બનવા માંગે છે. ને આમ પણ તમને કહેવાનો શું ફાયદો છે? જેણે અમને સંકટમાં મૂક્યા ને એ છોકરીને આ કહેવું જોઈએ, ને એને પેદા કરનારી એની આ માને કહેવું જોઈએ. શું કરવું હવે? તમે કેમ હજુ અહીંયા ઉભા છો? જાઓ અહીંથી, અને તમે જ્યાં ખાવાનું લઈને આયા છો ને એ ગલીના કોઈ કૂતરાને ખવડાવી દો. અમને કોઈની ભીખ નથી જોઈતી, સમજી ગયા ને? અરે રે, ચાલ અહીંથી. ભલાઈનો જમાનો જ નથી. આપણે એમની મદદ કરવા અહીં આવ્યા છીએ, અને આપણને સંભળાવે છે. રેવા દે, ચાલ અહીંથી. અરે ભાઈ, તમે ખરાબ ન લગાડશો. એ ભાઈ ભાઈ શું કરે તું બધાને? એ જાઓ જાઓ. આ બીપી વૈષ્ણવ ભલે ભૂખથી કેમ ના મરી જાય, પણ કોઈની આગળ ક્યારે હાથ નહીં ફેલાવે. સમજી જાઓ બધા.
શું થયું નરેશભાઈ? આટલી રાત્રે પપ્પાને ડિસ્ટર્બ કેમ કરો છો? નહીં સર, એમને ડિસ્ટર્બ કરવા નથી જઈ રહ્યો. એવું છે કે એક છોકરી એમને મળવાની જીદ કરીને બેઠી છે. જે હોય તે, પણ પપ્પાને આરામ કરવા દો ને. સમાજની જવાબદારી માથા પર હોય તો આરામ કરવાની ક્યાં વાત આવે છે સર? એને પાછી મોકલી અને સાહેબને ખબર પડી તો સાહેબ ગુસ્સે થશે. સારું સારું, જાઓ. હા, સાંભળું છું. હલો નરેશભાઈ, અહીંયા આવો જરા. હા સર. જે પપ્પાને મળવા આવી છે આ જ છે ને? હા સર, એ જ છે. ગમે તે થઈ જાય એ અંદર ના આવી જોઈએ. પપ્પાને મળવી ના જોઈએ. સર, નરેશભાઈ, આ મારો ઓર્ડર છે. આ છોકરી પપ્પા સુધી ના પહોંચવી જોઈએ. પણ સર, સાહેબને હું એમની સાથે વાત કરી લઈશ. એને જલ્દી ભગાડો અહીંથી, અને ફરી અહીં નજર ના આવવી જોઈએ. કમ ઓન, ડુ ઇટ ફાસ્ટ. ઠીક છે સર. સમજી ગયા કે સમજાવું ફરી? હા હા સર. મેડમ આજ પીએ છે કે શું? એ જ છે. વિમળાજી, અહીંયા આવો. સર, હા બોલો. મંત્રી સૂર્યપ્રકાશજી સાથે એકવાર પ્લીઝ મળાવી દો સર. સર એ જ કહેવા આવ્યા છે. એ નહીં મળી શકે, તું જા. એવું તમે કહી રહ્યા છો કે એવું મંત્રીજીએ કીધું? એમણે જે કીધું એ જ હું તમને કહી રહ્યો છું. ચલો ચલો, હવે અહીંથી જાઓ. ચલો. હું અહીંથી જતી જ રહીશ સર, પણ આ વાત મંત્રીજી કહેશે ત્યારે જ. એ હવે નહીં આવે, તું જા. એમને મળ્યા વિના હું નહીં જાઉં. કોન્સ્ટેબલ્સ, ઘરની સામે કોઈ હંગામો ના થવો જોઈએ. અને બહાર કાઢો. એ તને સમજાઈ નથી રહ્યું? કાઢો આને અહીંથી. હવે શું છે? તું જઈશ કે માર ખાઈશ? ચલ જા. ના, હું નહીં જાઉં. ઓ મતલબ તું સીધી રીતે નહીં માને? તને હું જ સમજાવું. આ પકડો. ચલો. મેડમ પ્લીઝ, મેડમ. મારું મોઢું શું જોઈ રહ્યા છો? ગળું પકડીને ફેંકો બહાર. હા સર. એ ચલ. અન્યાય થયો છે એટલે હું મંત્રીજીના ઘરે આવી છું, અને તમે મદદ કરવાને બદલે આવું કરી રહ્યા છો સર. આ ક્યાંનો ન્યાય છે સર? સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર. સૂર્યપ્રકાશ સર, મારી વાત સાંભળો સર. મેડમ પ્લીઝ, મેડમ મારી વાત સાંભળો. સૂર્યપ્રકાશ સર.
કમળા, જી સાહેબ. બહાર આટલો અવાજ શેનો છે? ખબર નથી સાહેબ. વિજય, આ બહાર શું ચાલી રહ્યું છે? ડેડ, એ તો મને લાગ્યું કોઈ મને બોલાવે છે. એ ડેડ, હું એ જ જોવા ગયો હતો. કદાચ કોઈ પાગલ હતું. મતલબ આપણા ઘરની સામે તમાશો થયો? એ તો પોલીસ વાળા જોઈ લેશે ડેડ. એવી વાત નથી વિજય. કોઈ સમસ્યા આપણા ઘર સુધી આવે છે તો એનો ઉકેલ લાવવાની જવાબદારી પણ આપણી જ છે. જોઈએ શું પ્રોબ્લેમ છે. ચાલ. ડેડ, તમારે જવાની જરૂર નથી. કેમ? ડેડ, એ તો બંને પતિ પત્ની એકબીજા સાથે ઝઘડતા હતા. કદાચ પતિએ દારૂ પીધો હતો. એ આપણા ઘર પાસે આવી ગયા. પછી મેં પોલીસને કહ્યું કે અહીંથી ભગાડે. આઈ મીન, એમને સમજાવીને પાછા મોકલી દે. આ જ વાત હતી કે પછી બીજું કંઈ? આ જ વાત હતી ડેડ. મમ્મા રૂમમાં તમારી રાહ જુએ છે. જુઓ, આ લોકો જમવાનું ટેબલ રેડી કરે છે. તમે ફ્રેશ થઈ જાઓ. જાઓ, હું બધું જોઈ લઈશ. હેલો. તું માણસ જ છે ને? તારા માટે તો હું રાક્ષસ જ છું. એ કાયર, તારામાં હિંમત નથી કે શું? હિંમત છે એટલે જ તો હું તારા ઘરે આવ્યો અને બધી વાત તારા ઘરવાળાને કીધી. તને માફી માંગવાની તક પણ આપી મેં. તારી જોડે કોણ માફી માંગે? ભૂલ કરનારાઓની માફી ન માંગવી જોઈએ. માફી તો તું જ માંગીશ, કંઈ પણ થાય. પોલીસે ધક્કા મારીને તને બહાર કાઢી મૂકી, તોય આટલું અભિમાન. સત્યની તાકાત તું ક્યારેય નહીં સમજી શકે, કેમ કે તું ડરપોક છે. એય! આટલી બૂમો કેમ પાડે છે? જો ખરેખર તારામાં તાકાત હોત તો તું મને અંદર આવવા દે. તે જે રીતે મારા પપ્પાને બધું કહ્યું એ જ રીતે તારા પપ્પાને કહી દે. હવે કહેવા માટે કંઈ બાકી નથી રહ્યું. જો બાકી કંઈ છે તો એક જ વાત, તારી માફી. અને અત્યારે તે જે કર્યું છે એ વાતની સજા શું છે ખબર છે? હવે તો તારી સાથે તારા ઘરવાળા પણ પગે પડીને માફી માંગશે. તારું આ સપનું ક્યારેય પૂરું નહીં થાય. તારા પપ્પાને હું તારી હકીકત કહ્યા પછી જ અહીંથી જઈશ. આ તારાથી નહીં થાય, કેમ કે મારા ઘરની સિક્યોરિટી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ છે. સામે હાર દેખાય છે, છતાં હસે છે તું. તારી હાર કન્ફર્મ છે એ જાણ્યા પછી મારા ચહેરા પર સ્માઈલ તો આવે જ ને. હે, તું શું બકી રહી છે? હું બકી નથી રહી, બોલી રહી છું. કાન ખોલીને સાંભળી લે. મને તારો વીક પોઈન્ટ ખબર પડી ગયો. વોટ ડુ યુ મીન? આઈ મીન, તું તારા પપ્પાથી બહુ ડરે છે. તું તારી મમ્મીથી ડરતો નથી, કેમ કે તારી મમ્મીને કમ્પ્લેન કર્યા પછી પણ તું સુધર્યો નથી. હવે પપ્પાને કમ્પ્લેન કરવા આવી તો મળવા ના દીધી. સો તારો વીક પોઈન્ટ છે તારા પપ્પા. હા તો જો તારા પપ્પાને તારા વિશે કહ્યું અને એમને તારી બધી કરતૂત કીધી તો એ તને જ ક્યાંક ઘરની બહાર ના કાઢી મૂકે એ વિચારીને પોલીસ વાળાને મને બહાર કાઢવા કહ્યું ને. એમ આઈ રાઈટ મિસ્ટર વિજય? તારા પપ્પાને તારી કરતૂતો વિશે ખબર નથી લાગતી એટલે જ આટલો ઉડે છે ને. પણ હવે એવું નહીં થાય. તે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે તારી દરેક હકીકત હું તારા પપ્પાને કહીને જ રહીશ. તારી હાલત ખરાબ કરી દઈશ. નો ચાન્સ. તું કોઈ પણ પરિસ્થિતિમાં મારા પપ્પાને નહીં મળી શકે. હું તને એવી તક નહીં જ આપું. કોઈ પણ તક ના હોવા છતાં તારી આન્સર શીટ ચોરીને બાળી નાખી. તે ગેમમાં ચીટિંગ કરી તો પણ હું તારાથી જીતી ગઈ ને. હું હજી પ્રયત્ન કરીશ, તારા પપ્પાને કહીશ. હવે મારો જવાબ તને તારા પપ્પા પાસેથી જ મળશે. જોઈ રહી છે ને સુશીલા, આ ગીતા નામની પીડાને પેદા કરી ને આપણી શું હાલત થઈ રહી છે. આવતા જતા લોકોને
આવો અમને ભિક્ષા આપો એવું કહેવાની નોબત આવી ગઈ છે. આખી પ્રોબ્લેમની જડ તારી દીકરી ગીતા છે. હવે બસ કરો. ક્યાં સુધી ગીતાને તમે મેણા ટોણા મારશો? આજે આપણા ઘર પર મુશ્કેલી આવી છે, તમે તમારા ફ્રેન્ડના સિક્યોરિટી આપી એના કારણે છે, ના કે ગીતાના. જો પાયો જ મજબૂત ન હોય તો ઇમારત પડી જાય છે. એનું કારણ મારી દીકરી કેવી રીતે હોય? મોડું બંધ કર તારું. દિવસે ને દિવસે તારી જીભ બહુ લાંબી થતી જાય છે. મેં મારા ફ્રેન્ડની સિક્યોરિટી આપી એટલે આ નથી થયું. તારી દીકરીએ મિનિસ્ટરના દીકરાને સ્પોર્ટ્સમાં હરાવ્યો એટલે આ થયું છે. તો સારું, મને ખબર છે કે તમે તમારા વિચારો ક્યારે નહીં બદલો. હા, ગીતા પોતાના સ્વાભિમાનને ઝૂકવા નહીં દે ક્યારે. મારો તો કહેવાનો ખાલી તાત્પર્ય એટલો જ છે કે એ ક્યારે હાર નહીં માને ને મને ક્યારે જીતવા નહીં દે. તમે આવી રીતે તમારા વિચારો મુજબ ચાલતા રહેશો તો તમને બધું ખોટું જ દેખાશે. અને તું જે રીતે તારી દીકરીની સાઈડ દર વખતે લે છે ને, એનાથી ખબર પડે છે કે તું એને પૂરેપૂરી રીતે બગાડીને જ રહીશ. જો એણે આ સમસ્યાનો ઉકેલ ફટાફટ નથી લાવ ને તો હું શું ચીજ છું એ બધાને બતાવી દઈશ. બધાને નરક ભોગવવું પડશે. યાદ રાખજો, નરક ભોગવવું પડશે. નરેશભાઈ, એ નરેશભાઈ, સર, એ છોકરી અમે એને ઘરે ભગાડી દીધી છે સર. ડોન્ટ વરી, હવે એ છોકરી અહીંયા ફરીવાર ક્યારે નહીં આવે સર. નહીં આવે એવું સમજીને બેસી ના રહેતા. એ બહુ પ્રયત્ન કરશે, બધી તાકાત લગાવીને પણ ડેડને મળીને જ રહેશે. એ કરતી હોય તો કરવા દો ને સર, અમે એને હેન્ડલ કરી લઈશું. નો, ખાલી આજે જ નહીં, એ ક્યારે પણ ડેડને ન મળવી જોઈએ. જુઓ, એ મારો કેસ છે, એનાથી મને જોખમ ઊભું થઈ શકે છે અને એ મને ફીલ થઈ રહ્યું છે. આવા સમયે તમારે મારો સાથ આપવો પડશે. જો આ વખતે તમે મારો સાથ આપ્યો તો તમારી જરૂરિયાત હશે ત્યારે હું કામ આવીશ. સમજી ગયા ને? ડોન્ટ વરી સર, હું તમારી સાથે જ છું. બાઉન્સર્સને કહી દો તમે આજે કાલે 2 દિવસમાં આવા કપડાવાળી કોઈ પણ કારણસર ડેડને ન મળવી જોઈએ. ઓકે સર. દેખાય તો મારીને ભગાડો, નો પ્રોબ્લેમ. અને 2 દિવસ પછી? ત્યાં સુધી મારી પાસે આવીને પગમાં પડીને માફી માંગી ચૂકી હશે. મારું કામ થઈ ગયું હશે. પછી એ પંગો નહીં લે. હાર્યા પછી એનું સ્વાભિમાન અભિમાન બધું મરી ગયું હશે. હું સવાર સુધી અહીં રોકાઉં એ વ્યર્થ ના થવું જોઈએ. મંત્રી સૂર્યપ્રકાશજી ક્યારેક ને ક્યારેક તો બહાર આવશે જ ને. ત્યારે જ હું એમને મળીને વિજયની બધી પોલ ખોલી નાખીશ. આ પોલીસવાળા મને ઘરમાં તો નહીં જવા દે. બસ એકવાર એમની નજર મારા પર પડે. તું હજુ સુધી અહીં જ છે? તારામાં અક્કલ નથી? આખી રાત અહીં જ હતી કે શું? હા સર, મારે મંત્રીજીને કોઈ પણ સંજોગોમાં મળવું છે. કેમ કે જો વાતને સમજ, કોઈ પણ કિંમત પર તું સાહેબને ના મળે એવો એમના દીકરાનો ઓર્ડર છે. પણ સર, એમની સાથે જો તારું અહીંથી ચાલ્યા જવું જ સારું છે. નહીં તો પેલા ત્યાં ઊભા છે ને એ તારા હાડકા ભાંગી નાખશે. જીવ વાલો હોય તો ચૂપચાપ અહીંથી જા. ગીતા, મીના, તું અહીંયા? ઓ, મંત્રીજીના ઘરેથી ઓર્ડર આવ્યો છે કે શું? ના મીના, મંત્રીજીને મળવા માટે આખી રાત હું અહીં જ રોકાઈ હતી.
પણ મળી ના શકી. મીના, શું તું એમના ઘરમાં કોઈને ઓળખે છે? ના યાર, આ તો મોટા લોકો છે. ફૂલ મૂકવા માટે પણ એક જગ્યા બનાવી છે. રોજ ફૂલ મૂકીને જતી રહું છું. મહિનામાં એકવાર પૈસા આપે છે, એ લઈને નીકળી જાઉં છું. મીના, મારે મંત્રીજીને મળવું છે. એમની સાથે વાત કરવી છે. તું એમને મળવામાં મને મદદ કર ને. ના યાર, આ કામ તો મારાથી નહીં થાય. અને આમ પણ એમના ઘરે તો મળવું મુશ્કેલ છે. એમની ઓફિસ છે ને, ત્યાં મળશે. આમ તો એ માણસ બહુ સારા છે. એકવાર જોઈને તારી સમસ્યા શું છે એવું પૂછશે. એ જ જગ્યાએ તારી પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. તો પછી હું એમને કેવી રીતે મળું? ભલે કંઈ પણ થઈ જાય, મારે ગમે તે રીતે એમને મળવું જ છે. અરે હા, મંત્રીજી થોડી વાર પછી વસંતનગરમાં જે મોટું પાર્ક છે ને, ત્યાં રોજ જોગિંગ કરવા જાય છે. ટ્રાય કરીશ તો કદાચ ત્યાં મળી જશે. હું જાઉં છું. હો.